નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોએ ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંકમાં તમે કયા ધોરણમાં ભણો છો, તમારું નામ શું છે, તમારી ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમે એની અંદર લોગિન કરીને તમારે કરશો એટલે તમારા મોબાઈલની અંદર વોટ્સઅપની અંદર તમારે એમાં પીડીએફ આવી જશે અથવા તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે લિંક આપેલી છે તો ફટાફટ લિંક ઉપર તમે જઈને રજીસ્ટ્રેશન કરી દેજો. એમાં તમને એકમ કસોટીની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. તો જોઈ શકો છો ધોરણ 8 છે, વિષય છે ગણિત, તારીખ આપી છે 2/3/2024, કુલ ગુણ છે 25, પ્રકરણ નંબર 10, 11, 12, સમય છે 1 કલાક. આમાંથી તમારે 30 માર્ક્સ 25 માર્ક્સનું પેપર આવશે. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 1 લઈએ. ચાલો, પ્રશ્ન નંબર 1 શું કીધું છે જુઓ કે નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો. કોઈ પણ તમારે 3 લખવાનું છે, પ્રત્યેકનું 1 ગુણ છે. હવે 15 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 3 પ્રશ્ન આપશે. બરાબર, ચાલો આપણે એક પ્રશ્ન લઈએ. પહેલા આપણે પહેલો જ લઈએ. ઓકે, હવે જુઓ અહીંયા તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એટલે શું થાય, જુઓ આ પોઈન્ટ અહીંયા છે, મારે પોઈન્ટને અહીંયા લઈ આવવો છે. તો ગણીએ આપણે કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, એટલે 11 વખત 11 પોઈન્ટ ખસવું પડે. તો 85 એને ગુણ્યા 10 ની કેટલી વખત, 11 વખત. પણ નિશાની કઈ રીતે, આ બાજુ જોતા હોય તો નિશાની આવશે માઇનસ. તો પહેલા પ્રશ્નમાં તમારો જવાબ આવશે 85 ગુણ્યા 10 ની -11 ઘાત. બરાબર, આમાં ચાલો શું તમને કહી દઉં, અહીંયા મારે લઈ આવવું છે, નિશાની તો માઇનસ જ આવશે. તો કેટલા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો 712 ગુણ્યા 10 ની -13 ઘાત. આ બીજા પ્રશ્નનો જવાબ. હવે ત્રીજામાં જુઓ, મારે અહીંયા લઈ આવવું છે. બરાબર, તો આમ મારે ચાલવું છે આ દિશામાં, તો પ્લસ આવશે. પણ કેટલા, ચાલો જોઈએ. 1 2 3 એટલે કે 1 2 3 4 5 6 7 8 મીંડા ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8. તો 518 ગુણ્યા 10 ની 8 ઘાત. નિશાની પ્લસ આવશે. બરાબર, યાદ રાખવાનું. આ બાજુ જતા હોય તો નિશાની પ્લસ, આમ કાઉન્ટ થતા હોય તો નિશાની આવશે માઇનસ. ક્લિયર? તો 3 પ્રશ્નના જવાબ આવી ગયા. બરાબર, પાંચમો લ્યો, 798 ગુણ્યા 10 ની 4 ઘાત. આનું લ્યો, મીંડા ગણી લો. 1 2 3 4 5 6 7 8. તો 821 ગુણ્યા 10 ની 8 ઘાત. ઓકે, તો આ રીતના તમારા જવાબ આમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 આપશે. હવે તમારે કોમેન્ટ કરવાની આમાંથી કે તમારા શિક્ષકે તમને કયો પ્રશ્ન આપ્યો અને તમારા કેટલા માર્ક્સ એની અંદર આવે છે. ઓકે, દરેક મિત્રો કોમેન્ટ કરજો. પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને તમારી ડિટેલમાં નાખી દેજો, કયા ધોરણમાં તમે ભણો છો, મોબાઈલ નંબર નાખી દેજો, ઈમેલ આઈડી નાખશો એટલે તમારા મોબાઈલની અંદર પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, નીચેની સંખ્યાને તેને સામાન્ય સ્વરૂપમાં લખો. આ તમને પ્રમાણિત સ્વરૂપ આપ્યું અને તમારે સામાન્ય સ્વરૂપમાં કોઈ પણ 3 લખવાની છે. તો પહેલી તો આપણે લઈએ, ચાલો 3 ના 3 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે ઘાત કેવી છે, પ્લસમાં છે. તો મેં તમને આગળ પણ કીધું હતું, જોવો અહીંયા આ ઘાત કેવી હતી, પ્લસમાં હતી અહીંયા. એટલે આપણે પાછળ મીંડા મૂકતા હતા સંખ્યાની, જોઈ શકો પાછળ મૂક્યા. તો બસ એમ આપણે પાછળ મૂકીએ. તો 1 ની પાછળ કેટલા મીંડા, 6. તો 1 2 3 4 5 ને 6. બરાબર, તો 3 1 3 અને 6 મીંડા, 1 2 3 4 5 ને 6. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ. ઓકે, ચાલો આ જુઓ, નિશાની કેવી છે, માઇનસ. તો આપણે કઈ બાજુ ચાલવાનું, આપણે આ બાજુ ઊંધી દિશામાં ચાલવાનું. તો ચાલો બીજા પ્રશ્નનો જવાબ લઈએ. 4.5 10 ની -5. તો પહેલા 4.5 આપણે લખી નાખીએ. બરાબર, હવે જુઓ -5 એટલે આપણે આ બાજુ, તો આ પોઈન્ટ અહીંયા છે. તો આપણે પહેલા મીંડા મૂકી દઈએ. અહીંયા કેટલા પોઈન્ટ ખસવાનું, 5 પોઈન્ટ. તો 1 પોઈન્ટ 2 3 4 અને 5. એટલે મારો અહીં જવાબ આવી ગયો. જવાબ શું બનશે, 0 પોઈન્ટ કેટલા મીંડા, 1 2 3 4, 1 2 3 4 45. આ બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. ક્લિયર? પછી આમાં જુઓ, આમ 8 પોઈન્ટ ખસવાનું. પછી આ 2 ગુણ્યા 10 ની 9 છે. તો 2 એકા 2 બીજા 9 મીંડા મૂકી દો. 3 4 5 6 7 8 9. તો આ જવાબ આવી ગયો. પછી આમાં પણ તમારે ઘાત કેવી છે, પ્લસ. તો આમ ખસવાનું, માઇનસ આ બાજુ જવાનું.
માઇનસ આ બાજુ પ્લસ આમ ને પ્લસ આમ. ક્લિયર છે ભાઈ? બરાબર. સાવ ઈઝી પ્રશ્ન છે. સોલ્યુશન માટે નીચે લિંક આપ્યા હોય છે, તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 2 કિંમત શોધો. કોઈ પણ એક લખવાનો છે, 5 ગુણનો પ્રશ્ન છે. કિંમત શોધીએ. ચાલો પહેલો પ્રશ્ન લઈએ. હવે આખા કાઉસની તમને 5 -5 આપી તો 1 ની પણ 5 થાય અને 2 ની પણ 5 થાય. તો 1 ની -5 અને 2 ની પણ -5. ગુણાકારની નિશાની છે 1 ની -3 અને 4 ની -3. હવે જો આ 4 ની -3 છે તો 4 ને હું 2 નો વર્ગ પણ લખી શકું, તો આ રીતે પણ થશે. તો ગુણાકાર થશે તો 2 ની -6 થઈ જાય, તો આ રીતે પણ લખી શકું 1 ની -5. હવે જો અહીં આધાર ગુણાકાર છે, આધાર સેમ છે, તો સરવાળો થશે -5 -3 ના છેદમાં 2 ની -5 પ્લસ -6. આ રીતે તમે કરશો તો જવાબ આનું આવી જશે. બરાબર છે? ચલો આમાં જુઓ બીજા પ્રશ્નમાં ફટાફટ કહી દઉં. પ્રશ્ન નંબર 2 જુઓ. હવે આખા કાઉસની 2 હોય તો બધાનો ગુણાકાર થાય 4 દુ 8 ને 3 દુ 6. તો 3 ની -4 દુ ને 8 ભાગ્યા 3 ની 3 દુ ને 6 ગુણાકારમાં 9. જ્યારે ઉપર જશે એટલે ઘાત પ્લસ થશે તો +6. તો 3 ની -2 3 નો વર્ગ 9, તો -9 એને ગુણ્યા 9 9 9 81 પણ કેવા માઇનસ. તો બીજા પ્રશ્ન જવાબ આવી ગયો -81. હવે આમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન આપશે તમારા વર્ગ શિક્ષક, એનો જવાબ તમારે એકમ કસોટીના પેપરમાં લખવાનો થશે. પીડીએફ જોઈતી નીચે લિંક આપી હોય છે, ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનોને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વર્ગીકરણ કરો. કોઈ પણ 3 લખવાના 3 ગુણનો પ્રશ્ન છે. ચાલો, ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા. તો ભાઈ ધારો કે તમારા ઘરમાં 10 વ્યક્તિ રહેતા હોય તો ભાગમાં આવતી તો આપણે 10 ચોકલેટ જ એને દેવાની, તો 10 બરાબર 10 તમે લખી શકો છો. તો આ તમારું સમપ્રમાણ થઈ ગયું. કેવું થયું? સમપ્રમાણ. પહેલો પ્રશ્ન. એક ખેતરનું ક્ષેત્રફળ લીધેલા પાકનો જથ્થો. હવે તમારે સમજો કે 30 વીઘા જમીન હોય, એમાંથી તમે કેટલા ભાગમાં વાવેતર કરો ભાઈ? તો કે ભાઈ 5મા ભાગનું તમે વાવેતર કરો તો 1/5 કરી નાખવાનું, એટલે તમારો જવાબ આવશે 1/, બરાબર. આ રીતનું. તો આને શું કહેવાય છે? વ્યસ્ત પ્રમાણ. આવડવા પાઇપની સંખ્યા ટાંકી ભરવા માટે લાગતો સમય, બરાબર. બોલપેનની સંખ્યા કુલ કિંમત, બોલપેન 10 છે, બરાબર. તો આનું વ્યસ્ત પ્રમાણ થશે. મશીનની સંખ્યા કાર્ય, તો આ પણ તમારું કેવું થશે? વ્યસ્ત પ્રમાણ, બરાબર. તો સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ વિધાન કરવાનું. કોઈ પણ 3 લખવાના છે. તમને આમાંથી 15 પ્રશ્ન આપેલા છે. આ 15 પ્રશ્નમાં તમારા વર્ગ તમને કોઈ પણ 3 આપશે, બરાબર. સોલ્યુશન માટે પીડીએફ ડાઉનલોડ કરી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એમાં તમે ડિટેલ્સ ભરીને તમે ડાઉનલોડ કરી શકો છો. બધી ડિટેલ નાખો તો તમે ડાઉનલોડ થઈ જશે. તો પ્રશ્ન નંબર 3 બ નીચેના દાખલા ગણો. કોઈ પણ એક લખવાનો છે ભાઈ. આ 5 માંથી કોઈ પણ એક તમારા વર્ગ શિક્ષક 2 ગુણનો પ્રશ્ન છે. ચાલો, એક કાર 60 કિલોમીટર કલાકની ઝડપે 40 મિનિટનું અંતર કાપે, તેટલું જ અંતર 20 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ શોધો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય, ખબર છે બધાને? અંતર ભાગ્યા સમય, બરાબર. તો ઝડપ 1 ના છેદમાં ઝડપ 2 આપણે કરી નાખીએ, કેમ કે આપણે શોધવાની ઝડપ ઓલરેડી એક આપી દીધી છે, બેનો સમય આપી દીધો છે. તો શું થશે ભાઈ? તો આપણે ઝડપ 1 ના છેદમાં ઝડપ 2. ઝડપ 1 નું સૂત્ર શું હતું? S1 ના છેદમાં T1 અને S2 ના છેદમાં T2. આવું સૂત્ર હતું, જોઈ શકો છો અહીંયા. હવે તમને શું શોધવું? વસ્તુ તમને 40 આપી છે, 20 આપી, સમય આપી દીધો છે, તો T2 માઇનસ T2 ના છેદમાં T1 થશે. મારે શોધવાનું શું છે? S2 શોધવાનું છે. S2 નો કરતા બનાવીશ તો આ ભાગ આની ઉપર આવી જશે, બરાબર. એટલે શું થશે ભાઈ? S2 બરાબર, મારે આ ઝડપ શોધવાનું છે એટલે ઝડપને S2 મેં કીધું, સ્પીડ. ચાલો હવે જુઓ, ઝડપ શોધવાની છે તો સૂત્ર બનશે ઝડપ 1 ગુણ્યા T1 ના છેદમાં T2 આ S2, બરાબર. ગણતરી કરીએ આપણે. અમારે ફાઇન કરવાનું ઝડપ. સાઈઠ ગુણ્યા T1 કેટલો છે? 40 ના છેદમાં 20, તો 120 જવાબ આવશે.
ચાલો એક રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર, તમારે સૂત્ર હાથ લખવાનું, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એટલે ડિસ્ટન્સ આવશે ડી ના છેદમાં ટી. બરાબર, ચલો 12 પુસ્તકની કિંમત 480 છે ભાઈ, 12 પુસ્તકની, તો 6 પુસ્તકની કેટલી થાય? 12 ની 480 હોય તો અડધા ભાંગી જો, સિમ્પલ છે. 12 પુસ્તક હોય ત્યારે 480 થાય, તો 6 એ કેટલી થાય? તો અહીંયા કેટલા થાય? જો ભાંગ્યા 2 કરું ને તો 6 થાય, તો અહીંયા ભાંગ્યા 2 કરવાના કિંમતમાં તો 240 રૂપિયા થાય. બરાબર છે. ચાલો આ રીતનો તમારો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 જુઓ, પદોના સામાન્ય અવયવ મેળવવાના, કોઈ પણ એક 2 માર્ક્સનો પ્રશ્ન. આ પદનું સામાન્ય અવયવ કેટલું થાય? તો જો 2p છે, અહીંયા 20 ની જગ્યાએ હું 10 ગુણ્યા 2 લખું અને pq લખું તો પણ 2p થાય, તો બંનેમાંથી સામાન્ય પહેલામાં 2p થશે. પછી 14ab છે તો સામાન્ય શું થાય? a²b, 14 28 તો 14ab સામાન્ય. 10 mn છે તો આમાંથી સામાન્ય મિત્રો 5, આમાંથી 5 ગુણ્યા 2 કરું બરાબર તો 5m થશે ત્રીજામાં. પછી આમાં 7a થશે કોમન, આમાં ab તો 6ab થશે, c તો આમાં છે જ નહીં એટલે નહીં થાય, એટલે આ જવાબ તમારો આવી ગયો. પ્રશ્ન 4 જુઓ, અવયવ શોધવાના છે ભાઈ, કોઈ પણ એક લખવાનો છે. બરાબર, તો a b p q આ રીતના તમારે જવાબોમાંથી લખવાનો, કોઈ પણ એક 3 ગુણનો પ્રશ્ન છે. અને છેલ્લે એ પૂછ્યો પ્રશ્ન નંબર 5, ભાગાકાર કોઈ પણ એક લખવાનો છે. ચલો સૌથી પહેલા આપણે આ લઈએ 2 નંબર, 10 નો ગુણાકાર બધા સાથે એટલે 10y² પ્લસ 70y પ્લસ 100. નીચેનામાં શું આવશે? નીચાની ભાગાકારની તો ઓકે, નીચાની આપણે રાખીએ 2y પ્લસ 5 ગુણ્યા 10. ઓકે, એ આપણે અહીં કરી નાખીએ 2y પ્લસ 10. આવું કંઈક કરવાનું છે. બરાબર, ચાલો કોઈ પણ તમારે 2 લખવાના છે, 4 ગુણનો પ્રશ્ન, પ્રત્યેકના 2 ગુણ થશે. સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે ડાઉનલોડ કરીને ડિટેલ ભરીને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ તો ધોરણ 8 ના વિદ્યાર્થીનું ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.